નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે રાશન કીટ મળશે। મહિલાઓ માટે ખુશખબર, મહિલાઓને મળશે 18,000 રૂપિયાની સહાય। 2025 થી 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। વારંવાર કેવાયસીની ઝંઝટ હવે ખતમ થશે। લાયસન્સ રદના નવા નિયમ। ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની સહાય। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર। એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ મિત્રો હાલ બદલાઈ ગયો છે। લોન માફીના સૌથી મોટા સમાચાર। મહિલાઓને વ્યવસાય કરવા માટે મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। વીમા વગરના વાહન ચાલકો થઈ જજો સાવધાન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો એટીએમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ ગયો છે। ગ્રાહકોની સુરક્ષાની અંદર વધારો કરવા માટે અને છેતરપિંડી રોકવા માટે હાલ મિત્રો નવો નિયમ છે એ લાગુ કરી દેવામાં આવ્યો છે। એ અંતર્ગત મિત્રો તમે હાલ 1 ફેબ્રુઆરીથી પૈસા ઉપાડવા જશો તો એક નિર્ધારિત સમય છે એ નક્કી કરવામાં આવ્યો છે અને એ સમયની અંદર તમે એટીએમમાંથી પૈસા છે એ કલેક્ટ નહીં કરો તો એ પૈસા એટીએમ મશીન દ્વારા પાછા છે એ ખેંચી લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે। તો મિત્રો એટીએમ દ્વારા તમે પૈસા ઉપાડો છો ત્યાર પછી એ પૈસા તમે 15 સેકન્ડની અંદર, 20 સેકન્ડની અંદર અથવા તો 25 સેકન્ડની અંદર એવો એક સમય છે નક્કી કરવામાં આવશે। એ સેકન્ડની અંદર તમે પૈસા છે એ કલેક્ટ નહીં કરો એટલે કે તમારા હાથમાં એ પૈસા નહીં લ્યો તો એ એટીએમ મશીન દ્વારા એ પૈસા છે એ મિત્રો ફરીથી એટીએમની અંદર લઈ લેવામાં આવશે અને ગ્રાહકોના ખાતાની અંદર આ રકમ છે જમા કરી દેવામાં આવશે। તો મિત્રો હાલ 1 ફેબ્રુઆરી 2025થી જ આ એટીએમના નવા નિયમો છે લાગુ થઈ ગયા છે। તો મિત્રો હાલ એટીએમની અંદર આ પૈસા છે ખેંચી લેવામાં આવશે તો ચિંતા કરતા નહીં, પૈસા તમારા ખાતાની અંદર ફરીથી જમા થઈ જશે। એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ મિત્રો હાલ ચેન્જ થઈ ગયો છે એટલે કે બદલાઈ ગયો છે। મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ ખુશખબર કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે। મિત્રો ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી હતી કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું કેવાયસી બાકી છે એમને ચાલુ મહિને અને આવતા મહિને અનાજ છે એ મળતું રહેશે, પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે એમને વહેલી તકે કેવાયસીની પ્રક્રિયા છે એ કરી લેવાની રહેશે। તો મિત્રો તમે અનાજ લેવા નથી ગયા, કેવાયસી બાકી છે તેમ છતાં પણ અનાજ લઈ આવજો। સરકારે મિત્રો હાલ કહ્યું છે કે કેવાયસી બાકી છે તો પણ તમે ગુજરાત સરકારનું અનાજ છે એ મેળવી શકો છો। તો તમને અનાજ છે મિત્રો હાલ ગુજરાત સરકાર સાથે સાથે ભારત સરકારનું જે અનાજ છે એ મળતું રહેશે। તો મિત્રો તમે છે વહેલી તકે કેવાયસી વેરિફિકેશનમાંથી પસાર થઈ જાજો। ત્યાર પછી મિત્રો આગળ રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરી લે તો હવે ગુજરાતના 72 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ રાશન કાર્ડ ધારકોને પેકેટની અંદર અનાજ છે આપવામાં આવશે। મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી જેમને એમના હકનું અનાજ મળે છે એની અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો એમને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવે છે અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે મિત્રો આપવામાં નથી આવતું। ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા મિત્રો આવનારા દિવસોની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ છે એ આપવામાં આવશે એટલે કે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ છે મિત્રો આપવામાં આવશે અને કીટની અંદર મિત્રો દરેક અનાજ હશે એ પેકેટની અંદર આપવામાં આવશે, જેના કારણે મિત્રો જે રાશન કાર્ડ ધારકોના ભાગનું અનાજ છે એ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ પણ મિત્રો મળવાપાત્ર રહે। તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે મિત્રો પેકેટની અંદર મળવાપાત્ર રહેશે એટલે કે પેકેટની અંદર આપવામાં આવશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન. મિત્રો રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓની અંદર થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓની અંદર ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. નવા નિયમો અનુસાર મિત્રો પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ થશે. સાથે મિત્રો તમે બીજી વાર ભૂલ કરો છો તો તમને 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ છે તમને ભારે પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમારું શું કહેવું છે? ખાસ કરીને આ માહિતીની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો તમે મને જણાવી દેજો, ખરેખર ખેડૂતોના દેવા છે, ખેડૂતોની લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સૌપ્રથમ મિત્રો આ સમાચારની અંદર હાલ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે મિત્રો હાલ અત્યારે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. એટલે કે મિત્રો ગુજરાત ભારતના અનેક એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોનું દેવું વધારે છે. સાથે સાથે મિત્રો રાજ્યની વાત કરીએ તો ગુજરાતના કુલ 47 લાખ કરતાં પણ વધારે ખેડૂતોએ કૃષિ લોન લીધી છે. તેની કિંમત 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. સૌથી વધુ દેવું છે રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ મિત્રો 99.97 લાખ ખેડૂત મિત્રોએ બેંકો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ છે 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો આપી. 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 મળતું હતું, જે આજે ડબલ થઈને 2200 થી 2400 પહોંચ્યું છે. તેવી જ રીતે મિત્રો હાલ વાત કરીએ તો ભાવ વધારો થયો છે અને મિત્રો હાલ 2 વર્ષ પહેલા પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની કિંમતોમાં 30% વધારો થયો છે. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે દેવાદાર બન્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર. મહિલાઓ માટે સ્વાવલંબન યોજનાની શરૂઆત, જેમાં મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી અને હાલ મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય આપવામાં આવશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર હોય, દરજીકામ હોય, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલી વ્યવસાયો માટે લોન આપવામાં આવશે અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ 18 થી લઈને 65 વર્ષ સુધીની રાજ્યની કોઈ પણ મહિલાઓ લઈ શકે છે. આ યોજના અંતર્ગત લાભ પ્રોજેક્ટ કાસ્ટમાં 30% અથવા તો મહત્તમ 60,000 માંથી જે ઓછું હોય એ વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના 40% અથવા તો મહત્તમ 80,000 માંથી ઓછું હોય એ મુજબ મળવા પાત્ર રહેશે. તો મિત્રો મહિલાઓ માટે પણ આ સૌથી મોટા સમાચાર કે મહિલાઓ માટે વ્યવસાય કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા આ રકમની છે ફાળવણી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સાવ મફતમાં સોલાર પ્લાન્ટ લાગશે. હવે તમારા ઘરે મફતમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2 નવા મોડલ રજૂ કર્યા, જે મુજબ સાવ મફતમાં સોલાર પેનલ છે લાગશે. આ મોડલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરશે. સોલાર પેનલ લગાવવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી. મફતમાં સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે ચૂકવણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ લગાવી આપશે. તો મિત્રો હાલ હવે તમે પણ તમારા ઘર ઉપર, તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માંગો છો તો તમારે એક પણ પૈસાની ચૂકવણી નહીં કરવી પડે. ઇન્સ્ટોલેશન સાવ મફતમાં મળશે. સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, મોદી સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ભારત દેશના ગરીબ લોકો હોય, અમીર લોકો હોય કે મધ્ય વર્ગના લોકો હોય, તમામ લોકોના ઘરે હવે સોલાર હોવી જોઈએ, સોલાર પ્લાન્ટ હોવો જોઈએ. એટલે કે મિત્રો તમે છે એ સોલાર પેનલ અંતર્ગત તમારે જે વીજળી ઉત્પન્ન થશે એ વીજળીનો ઉપયોગ તમે તમારા ઘર પૂરતી કરી શકો છો. તો મિત્રો આ જ નવા હેતુથી હવે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે સૌથી મોટો અભિગમ અપનાવ્યો છે. તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી. જો મિત્રો એમાં વાત રહી તો જે ચૂકવણી આવશે, બિલ ચૂકવવું પડશે, એ તમારે પૈસા ચૂકવવા પડશે. બલકી તો મિત્રો જે ખાસ કે ઇન્સ્ટોલેશન હોય એ તો સાવ મફતમાં જ કરી આપવામાં આવશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે, તેમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આધાર કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન, એટલે કે મિત્રો ખુશ ખબર આવી છે કે અંતિમ તારીખ તમારી પાસે છે। નવા નિયમો હેઠળ નાગરિકોને દર વર્ષે આધાર કાર્ડમાં તેમની માહિતી અપડેટ કરવી પડતી હોય છે। કેન્દ્ર સરકારે દેશના ખાસ મિત્રો આધાર કાર્ડ ગ્રાહકો માટે સૌથી મોટી રાહત આપી છે, સૌથી મોટા સમાચાર આપ્યા છે કે સરકારે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે। એ અંતર્ગત આધાર અપડેટ કરવાની તારીખ છે લંબાવી દેવામાં આવી છે। આ અંતર્ગત મિત્રો સમાચાર એવા છે કે 14 ડિસેમ્બર 2024 જે અંતિમ તારીખ હતી એ તારીખને વધારી દેવામાં આવી। 14 જૂન 2025 તારીખ છે અત્યારે હાલ બહાર પાડવામાં આવી છે। આ તારીખ છે મિત્રો હાલ રજૂ કરવામાં આવી છે। તો તમે પણ તમારા આધાર કાર્ડમાં વધારા કરવા માગો છો તો આજે જ મિત્રો છે આ તમામ કામો પતાવી દેજો અને આજે જ આ વધારા છે મિત્રો તમારા આધાર કાર્ડમાં કરાવી લેજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો વારંવાર કેવાયસીની ઝંઝટ હવે થશે ખતમ। મિત્રો આધાર કાર્ડ હોય, બેંક હોય, રાશન કાર્ડ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય, આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી કરવું પડતું હોય છે। ત્યારે આ કેવાયસીની ઝંઝટ હવે હાવ ખતમ થશે। સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું। મિત્રો આ સી કેવાયસી વોલેટની જેમ કામ કરે છે, એટલે કે સી કેવાયસીની અંદર તમારે તમામ ડોક્યુમેન્ટ હશે। હવે તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે, પછી તમારે આગળ એટલે કે લાઈફની અંદર જ્યારે પણ કેવાયસીની જરૂર પડે ત્યારે તમારે આ નંબર છે આપવાનો રહેશે અને આ નંબર ત્યારે એના આધાર ઉપર તમારું કેવાયસી છે એ પણ થઈ શકે છે। તો મિત્રો આધાર કેવાયસીને લઈને સૌથી મોટા સમાચાર કે મિત્રો તમારે વારંવાર કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વૃદ્ધ લોકો માટે, વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મોટા સમાચાર। ખાસ કરીને મિત્રો આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સામેલ કરવાનું વચન આજે મોદી સરકારે આપ્યું અને મિત્રો આ સાથે એવું કહેવામાં આવ્યું કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ મોદી સરકારે જાહેરાત કરી અને જે દરમિયાન આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં એવું કહેવામાં આવ્યું કે વૃદ્ધ લોકોને પણ હવે આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનાના તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળે છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના કોઈ પણ આયુષ્માન કાર્ડ ધારકો હોય તેમને 5 લાખ રૂપિયાની જગ્યાએ 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ મળવાપાત્ર રહેશે। તો આ પણ એક મિત્રો મહત્વના સમાચાર છે કે હવે તમે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત હવે 5 લાખનો નહીં પરંતુ 10 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ મેળવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ક્યારે જમા થશે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે એ અનેક યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા હોય, PM કિસાન સન્માન નિધિ યોજના હોય, ટેકાના ભાવ હોય, કિસાન ક્રેડિટ કાર્ડ હોય, આવી અનેક યોજનાઓનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બન્યું છે। ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે, જેમાં તમને PM કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે આગામી સમયમાં એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે કમ્પ્લીટ કરવી પડશે, તો જ તમને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો છે મળવાપાત્ર રહેશે। તો રજિસ્ટ્રેશન કરવા માટે ખાસ કે મિત્રો તમે એની એગ્રીસ્ટેકની વેબસાઇટ પર જઈને તમે છે એ રજિસ્ટ્રેશન છે એ પ્રક્રિયા કરી શકો છો, અથવા તો ગામના VCI મારફતે પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે કરી શકો છો। તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કે 2000 રૂપિયાના હપ્તા તમારે જોતા હોય તો તમારે હાલ મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે એ પૂર્ણ કરવી પડશે। મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં। હાલ મિત્રો એવા એક સમાચાર ફરી રહ્યા છે, સમાચાર મળી રહ્યા છે મીડિયાના મારફતે તે સમાચાર મળી રહ્યા છે કે હાલ મિત્રો આપણા કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા હાલ મિત્રો એવું નિવેદન આપવામાં આવ્યું છે। શિવરાજસિંહ ચૌહાણે એવી જાહેરાત કરી છે કે હવે ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં જ 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ટ્રાન્સફર થશે, પરંતુ મિત્રો આ તારીખ છે 24 ફેબ્રુઆરી જે ઓફિશિયલી તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે કે 24 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં છે મિત્રો 2000 રૂપિયાનો 19મો હપ્તો છે મળવાપાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર ત્યાર પછીના કે હવે 2025 અંતર્ગત 1.5 લાખ રૂપિયાની તમને તાત્કાલિક સહાય છે મળશે। એક્સિડન્ટમાં ઘાયલ લોકોને મળશે હવે મફત સારવાર, એવું મિત્રો હાલ જે માર્ગ પરિવહન અને કેન્દ્રીય માર્ગ મંત્રી જે છે એને નીતિન ગડકરી દ્વારા હાલ મિત્રો મોટું નિવેદન આપવામાં આવ્યું છે। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર આપવામાં આવશે।
ખાસ મિત્રો 2025ની શરૂઆત સાથે સમગ્ર દેશમાં મફત સારવારની યોજના લાગુ કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પોતે આ માહિતી આપી છે અને ગડકરીએ કહ્યું છે કે હવે યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં ખાસ કે મિત્રો અત્યારથી જ આ યોજના છે શરૂ છે. આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય છે એ ચૂકવવામાં આવશે. હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ મફત સારવારની સુવિધા પ્રક્રિયા છે શરૂ છે, યોજના શરૂ છે. 2025 અંતર્ગત મિત્રો આખા ભારત દેશની અંદર આ નવા જે યોજના છે લાગુ કરવામાં આવશે. તો મિત્રો વાહન ચાલકો છે, ખાસ મિત્રો ભારતવાસીઓ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અપાર કાર્ડ. કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ કરવા માટે અપાર આઈડી કાર્ડનું નવું એક તકડું બનાવવામાં આવ્યું, જેમાં શિક્ષકોને એટલે કે અપાર આઈડી કાર્ડ બનાવવાની કામગીરી સોંપવામાં આવશે. આ સાથે મિત્રો અપાર આઈડી કાર્ડ જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી છે, જેમાં આધાર કાર્ડના દરેક અક્ષરોમાં ભૂલ હોય તો અપાર આઈડી કાર્ડ જનરેટ થતું નથી, અપાર આઈડી કાર્ડ છે બનતું નથી. અને મિત્રો વાલી અને બાળકોના આધાર કાર્ડમાં સુધારો કરાવે તો પણ અપડેટ થવામાં વાર લાગે છે. વિદ્યાર્થીઓના KYC બાદ હવે આધાર કાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે. એક સમસ્યામાંથી અને લાઇનમાં ઊભા રહેવાથી નવરા નથી રહેતા. એટલે કે મિત્રો વિદ્યાર્થીઓ અને જે એમના વાલીઓ છે મિત્રો હાલ અત્યારે મુશ્કેલીમાં મુકાયેલા છે. આ અંતર્ગત મિત્રો અત્યારે અપાર આઈડી કાર્ડ છે એ પણ અત્યારે આધાર કાર્ડ જેવું જ છે, એટલે કે આધાર કાર્ડ જે રીતે બને છે એ રીતે હવે વિદ્યાર્થીઓને પણ હવે અપાર કાર્ડ છે બનાવવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઘટી શકે છે કે પછી વધી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા બબાલના આધારિત કાચા તેલની કિંમતમાં વધારો થવાની શક્યતા. યુદ્ધના મોડેલોની અસરના કારણે કાચા તેલની કિંમતો જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5 દિવસમાં ક્રૂડ ઓઇલ 6% મોંઘું થયું એવા અહેવાલો છે. છેલ્લા 3 મહિનામાં સૌથી વધુ છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધવાની સીધી અસર છે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહેલી છે. તો મિત્રો આ પણ ખાસ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ સૌથી મોટા સમાચાર છે એ અત્યારે સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની મદદ. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવવા માગો છો તો હવે તમારી માટે એક સારા સમાચાર, ખુશીના સમાચાર સામે આવ્યા. વાસ્તવમાં કેન્દ્ર સરકારે બીજી ખેડૂતો માટે પણ મહેરબાન છે અને મિત્રો હવે ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્ત કરવા માટે હાલ સરકાર છે પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે 15 લાખ રૂપિયા આપી રહી છે. આપને જણાવી દઈએ કે તમે આ યોજનાનો લાભ કઈ રીતે ઉઠાવી શકો છો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે PM કિસાન FPO યોજના શરૂ કરી છે અને આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે અને સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે અત્યારે મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછી સોના ચાંદીના ભાવ પર નજર કરી લઈએ તો મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે સોનું છે મિત્રો 84,000ને પાર પહોંચી ગયું છે. જ્યારે મિત્રો બજેટમાં અંગે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી છે. સોના ઉપર કસ્ટમ ડ્યુટી આવે છે એમાં વધારો કે ઘટાડો નથી કરવામાં આવ્યો. તેમ છતાં પણ હવે દિવસે દિવસે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. આનું મિત્રો મુખ્ય કારણ એ છે કે હવે લગ્નની સિઝન શરૂ થઈ અને સોના ચાંદીના ભાવ છે ત્યારે આસમાને પહોંચી રહ્યા છે. તો હાલ મિત્રો સોના ચાંદીના ભાવમાં પણ હવે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હવે એવા સમાચાર છે કે દિવાળી સુધીમાં સોના ચાંદીના ભાવ છે એટલે કે ખાસ કરીને સોનાનો ભાવ છે 1 ગ્રામનો 1 લાખ રૂપિયાને પાર પણ પહોંચી શકે છે એવી મિત્રો અત્યારે મીડિયા પરથી માહિતી મળી રહી છે. સોશિયલ મીડિયા પરથી માહિતી છે એ અત્યારે હાલ મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 25,000 રૂપિયાની ભેટ મળશે કેન્દ્ર સરકાર દ્વારા. ખાસ મિત્રો હિટ એન્ડ રન કેસની અંદર એટલે કે અકસ્માતમાં ભોગ બનેલા જે લોકો છે એમને તાત્કાલિક હોસ્પિટલે લઈ જનારા લોકો હોય છે, માણસો છે, એમના માટે મિત્રો ઇનામની એક નવી યોજના શરૂ કરવામાં આવી છે. આ ઇનામની રકમ છે અત્યાર સુધી 5,000 રૂપિયા હતી, પરંતુ મિત્રો હવે આને વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી એવા નીતિન ગડકરી દ્વારા આ માહિતીને લઈને સૌથી મોટું અપડેટ છે આપવામાં આવી રહ્યું છે. કારણ કે મિત્રો હિટ એન્ડ રન કેસની અંદર બની રહેલા છે બનાવોને રોકવા માટે અને જે લોકો ઘાયલ થાય છે એ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે તો એમની સારવાર થકી એ
ખાસ કરીને મિત્રો એ વ્યક્તિ છે એ સારવાર મેળવી શકે. એ માટે મિત્રો જે વ્યક્તિનું અકસ્માતની અંદર ઇજાગ્રસ્ત થયા છે એ વ્યક્તિને જો હોસ્પિટલને વહેલી તકે પહોંચાડશે તો એમને 5,000 રૂપિયા નહીં પરંતુ હવે 25,000 રૂપિયાની જે સહાય છે ઇનામ છે હવે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરી લઈએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો હાલ સૌથી મોટા સમાચાર વિશે વાત કરી લઈએ તો ખાસ મિત્રો સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડ એટલે કે બજાર ભાવ ઉપર વાત કરીએ તો કપાસ છે, ઘઉં છે, બાજરી છે, તલ છે, લસણ છે, સોયાબીન હોય, જીરુની આવક પણ થઈ રહી છે. આ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ કપાસની છે તેના મકબલ આવક થઈ રહી છે કારણ કે મિત્રો અમુક ખેડૂતો એવી આશા રાખીને બેઠા હતા કે ખેડૂતોને હવે મિત્રો આ જે શિયાળુ પાક છે એટલે કે શિયાળાના એન્ડિંગ સમય છે અને મિત્રો ઉનાળાની શરૂઆત